હજી પણ વરસાદ શરૂ છે। જો આપ જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી નીચાણવાળા વિસ્તારો પર ભરાઈ ગયા છે। ગોતા અને સાયન્સ સિટી વિસ્તારમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ થયો છે। અર્પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા। અર્પણ, 2.5 ઇંચ વરસાદ જે વિસ્તાર છે તેમાં છે, શું સ્થિતિ છે તેના કારણે? દીક્ષિતા, આપણે કલ્પના ન કરી શકીએ તેવી સ્થિતિ છે, કારણ કે આ 2.5 ઇંચ વરસાદ જે છે આખા દિવસનો કે 3 થી 4 કલાકનો નહીં, ફક્ત 1 કલાકનો છે। 1 કલાકમાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ ગોતા, ચાંદલોડિયા, સોલા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી રોડ, વંદે માતરમ વિસ્તાર, ત્રાગડ, સાબરમતી સહિતના જે એસજી હાઈવેની આસપાસના વિસ્તારો છે ત્યાં લગભગ 11:15 કે 12 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટું શરૂ થયું હતું અને જોતામાં વરસાદની જે તીવ્રતા છે તે એટલી હદે વધી ગઈ હતી કે નજીકનું 10 થી 15 ફૂટનું ડિસ્ટન્સનું પણ કોઈ વસ્તુ જોઈ નહોતી શકાતી અને આ વરસાદ હજી પણ યથાવત છે અને તેના કારણે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ તમામ વિસ્તારોમાં કેટલી હદના પાણી ભરાયા છે। વરસાદની તીવ્રતા ખૂબ જ છે અને હાલ જે 12 થી 1 વાગ્યા સમયના સત્તાવાર જે વરસાદના આંકડા પ્રાપ્ત થયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી, તેનામાં 62 મિલીમીટર એટલે કે ઓલમોસ્ટ 2.5 ઇંચ વરસાદ જે છે તે 12 થી 1ના સમયગાળામાં નોંધાઈ ચૂક્યો છે, જેની સરખામણીમાં હાલમાં અમદાવાદના અન્ય જે વિસ્તારો છે, પૂર્વ તરફના હોય કે અન્ય હોય, ત્યાં પ્રમાણમાં ખૂબ જ ઓછો વરસાદ છે। પરંતુ એસજી હાઈવેની સમાંતર આ જે મેં વિસ્તારોની વાત કરી ત્યાં હજી પણ અતિ ભારે વરસાદ યથાવત છે। સારી બાબત એ છે કે શહેરના જે મોટાભાગના અંડરપાસ છે તે હાલ વાહન વ્યવહાર માટે રાબેતા મુજબ ચાલુ છે। એક પણ અંડરપાસમાં પાણી નથી ભરાયું અને સાથે જ વાસણા બેરેજના જે દરવાજા છે તે પણ હાલ ખોલવાની ફરજ નથી પડી। જો આવો જ વરસાદ શહેરના પાલડી, વાસણા, ઉસ્માનપુરા, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પડશે તો સ્વાભાવિક છે કે શહેરના જે મધ્યમાં આવેલા જે અંડરપાસ છે તેનામાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાશે અને સાથે જ વાસણા બેરેજના દરવાજા પણ ખોલવાની ફરજ પડશે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લઈશું। આપ જુઓ આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો અમદાવાદમાં ધમાકેદાર વરસાદ, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ, સેટેલાઇટ, શિવરંજની, કેશવબાગમાં વરસાદી માહોલ છે। એસજી હાઈવે, જીવરાજ પાર્ક અને વેજલપુરમાં પણ વરસાદ છે। તો આ તરફ બોપલ, થલતેજ, ગોતામાં વરસાદ, મણિનગર, ખોખરા, અમરેવાડી અને હાટકેશ્વરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે આ વરસાદની સાથે સાથે। વાદળો અત્યારે એક રસ થઈ ચૂક્યા છે અને ધીમી ધારે વરસાદ જે છે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે। ત્યારે વાત કરીશું અમદાવાદના એસજી હાઈવેની। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદનો એસજી હાઈવે છે, પકવાન બ્રિજ ઉતરતાની સાથે જ તે થલતેજ અંડરપાસ જે છે એ શરૂ થઈ જતો હોય છે અને આ શરૂ થતાની સાથે તે એક સાઈડમાં સર્વિસ રોડ જે છે એ પડે છે, જેમાંથી થલતેજ અંડરપાસ જવાનો રસ્તો પડતો હોય છે। ત્યાં જ તે તમે જોઈ શકો છો કે આખું પાણી કેવા પ્રકારનું ભરાઈ ચૂક્યું છે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે છે એ પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે જે આપણે નજરે પડી રહ્યો છે અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે છે તેમાં કેટલું અને ક્યાં પાણી ભરાઈ ચૂક્યું છે અમે આપને દેખાડી રહ્યા છે અને અહીંયાથી લોકો જે પસાર થઈ રહ્યા છે તેના વાહનો જે છે બંધ પડી રહ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો એક ભાઈ અત્યારે બાઇક લઈને આવી રહ્યા હતા, તેમની સાથે એક મહિલા પણ જે છે, વૃદ્ધ મહિલા છે, તે ચાલી અને બહાર નીકળી રહ્યા છે કારણ કે એમનું બાઇક જે છે થોડા સમય માટે બંધ પડી ગયું હતું, અત્યારે ફરી શરૂ થઈ ગયું છે। પરંતુ મુશ્કેલીનો સામનો જે છે એ ક્યાંક ને ક્યાંક અમદાવાદ વાસીઓને જ કરવાનો આવે છે, કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રી મોન્સૂન પ્લાન જે છે એની ઉપર તો પાણી ફરી વળ્યું છે અને અત્યારે આખો દરિયા જેવો માહોલ, આખું પાણી જે ભરાઈ ગયું છે આ સર્વિસ રોડ ઉપર એ સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે અને વરસાદ જે છે હજી એક ધારે વરસી રહ્યો છે, જેના કારણે આખી આ સમસ્યા સર્જાઈ છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। જે 1 કલાકની અંદર આ જે વરસાદ વરસ્યો છે તેની તીવ્રતા પણ વધુ છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે।
અમદાવાદમાં ચોમાસાની મોડે પણ ધીમી અને મક્કમ શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી એ પ્રમાણે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદની તીવ્રતા અત્યારે ભલી ઓછી હોય પણ જો આ જ રીતે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે કે જેને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે તે વિસ્તારોમાં પાણી ભરાય તો નવાય નહીં। આગામી 2 દિવસ હજુ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં કરવામાં આવી છે। સિઝનનો પ્રથમ વરસાદ, સારો વરસાદ કહી શકાય તેવો આજે વરસાદ પડી રહ્યો છે। અને જો જે પ્રમાણે મહાનગરપાલિકાની કામગીરી હતી એ પ્રમાણે જો મેનહોલ ખોલવામાં ના આવ્યા તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો નવાય નહીં। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે અને તેની સાથે રિવરફ્રન્ટ પર લોકો આ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા। રિવરફ્રન્ટ પર જે કેવો માહોલ છે આ વરસાદી વાતાવરણમાં જોઈએ। અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। લોકોએ રાહતના શ્વાસ લીધા છે કારણ કે ગરમીના કારણે જે બફારો હતો એનાથી ક્યાંક લોકોને રાહત મળી છે। લાંબા સમયથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ લોકો માટે ખૂબ સારા સમાચાર છે અને અત્યારે રિવરફ્રન્ટનો જે નજારો છે એ પણ અત્યારે ખુશનુમા જોવા મળી રહ્યો છે। લોકો પોતાનો જે સમય છે એ રિવરફ્રન્ટ ઉપર વિતાવી રહ્યા છે અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી 3 કલાકને લઈને એ જ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મણિનગર હોય, ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા, વટવા જેવો જે વિસ્તાર છે, ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ મોટા ભાગના એવા વિસ્તારો છે કે જેમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અથવા તો વાતાવરણમાં મોટા ભાગે પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અને